દેશના એકમાત્ર મતદાર ધરાવતા મતકેન્દ્ર એવા ગીર સોમનાથના ગીર ગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર એક મત પડે એટલે 100% મતદાન થયું ગણાય. એકમાત્ર મતદાન માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા ઊભી કરાઈ છે. મતદાન મથક સાથે રમણીય ગીર જંગલમાં કલેક્ટર જાતે કચરો એકઠો કરી પ્રથમ વખત સફાઈ અભિયાન પણ હાથ ધર્યું છે. ગીર વચ્ચે આવેલ ઘટાટોપ જંગલ વચ્ચે બાણેજ આશ્રમ પહોંચીને મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિહાળી હતી. એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટરની દુર્ગમ મુસાફરી કરી પહોંચ્યો છે. મતદારોની દ્રષ્ટિએ ભારતે વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત રહી ન જાય તે પણ જરૂરી હોય છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે. જ્યાં જંગલનો રસ્તો હોય ત્યાં પહોંચવું મુશ્કેલીભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે. આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલ નેસ અને દેશમાં દેશના એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળથી 80 કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાડાથી 25 કિલોમીટર દૂર અને દુર્ગમ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેની વ્યવસ્થા માટે કલેક્ટરે આજે મુલાકાત લીધી હતી. ભારત દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાન માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે. બિસ્માર રસ્તાઓ વચ્ચે ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલ વન વિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે એક પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, 1 પટાવાળો, 2 પોલીસ તેમજ 1 સીઆરપીએફ અને અન્ય સહાયક સ્ટાફ મળી 15 થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ બાબતે જણાવ્યું હતું કે લોકશાહીમાં એક મત કિંમતી છે. દુર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાર મતદાન કરવાના અધિકારથી વંચિત ન રહે તે માટે ચૂંટણી તંત્ર પ્રયત્નો કરે છે. કલેક્ટરે મહંતને ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી અને બાણેજ મતદાન મથક ખાતે 1 વોટ 100% મતદાનની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ જંગલના આ બાણેજ આશ્રમમાં પ્લાસ્ટિક બોટલો કચરો જોતા કલેક્ટરે જાતે જ બધો કચરો ઉઠાવી જંગલમાં સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ પણ જોડાયા હતા. બાણેજ ખાતે જે મતદાન મથક છે એની મુલાકાત માટે આવેલ ત્યારે બાણેજ મંદિર ખાતેની વિઝિટ દરમિયાન જે લોકો અહીં આવે છે દર્શન કરવા, પિકનિક કરવા, અને એ લોકો દ્વારા જે ગંદકી અહીં ફેલાવવામાં આવે છે, પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની ડીશો, પછી જે વેફર્સના એના જે પેકેટ્સ હોય છે એ બધું લોકો આવી અને અહીં નાખીને વયા જાય છે. એવું ધ્યાન આપો. અમે આજે આ સફાઈ એટલા માટે અમે કરીને હાઈલાઇટ કરીએ છીએ કે લોકોને થોડીક જાગૃતિ આવે. આ જંગલ વિસ્તાર છે, સેન્ચ્યુરી છે, ફોરેસ્ટ તમને દર્શન કરવા માટે છૂટ આપે છે, એનો આપણે મિસયુઝ ના કરવો જોઈએ. અને ભલે તમે આવો પિકનિક કરો પણ પોતાનો કચરો છે પોતે સાથે જો નાખીને ડસ્ટબિને રાખ્યા છે અને બોર્ડે મેરે છે એ પ્રમાણે કરવાની એક તંત્રની, આ જગ્યાના મહંતશ્રીની અને અમારા તમામની એક અપીલ છે. દીક્ષિતા પરમાર, આરએન ન્યૂઝ, ગીર સોમનાથ.